આપણે આવું બાઉલ બનાવવું છે. બાઉલ બનાવવાનો. જો તો શું કરવાનું, એટલે ચોરસ કાગળ લેવાનો. ચોરસ કાગળ લઈને સામસામેની બાજુ સામસામેના ખૂણા ભેગા કરી લેવાના. ભેગા કરી દીધા ખૂણા પછી ચારેક ખૂણા વચ્ચે ભેગા કરવાના. આ રીતે ચાર ખૂણા વચ્ચે ભેગા કરશું. આ ભાગ ભરી ગયા તો પાછળ ઉઠ લઈ રાખવાનો. હવે આ વચ્ચે પાછો લઈ જવાના ખૂણા. ચાર ખૂણા વચ્ચે ભેગા કરી દેવાના. ચાર ખૂણા જો ભેગા થઈ ગયા, ચારે ખૂણા ભેગા થઈ જાય ને એટલે ભાઈ એક બાજુ આ બાર બને પણ આ બાજુ બસ બે જ ખૂણા બહાર કાઢવાના, પાછું રહેવા દેવાનું. અહીંયા આ ભાગ છે ખૂણો, આ ખૂણો વાળી દેવાનો અહીંથી. અને આ ખૂણો ઉપર વાળી દેવાનો. બે ખૂણા વાળી દીધા પછી પાછો સીધો કરી દેવાનો. આ ભાગ અને આ ભાગ બે વચ્ચે લાવવાનો પાછો આ રીતે. પછી આગળ જોવા જવાનું. આ જે ખૂણો વાળેલા છે ને ખૂણા એ અલગ છૂટા રાખવાના, એ ભેગા નહીં લેવાના, છૂટા રાખવાના. અને અહીંથી ખૂણો બનાવવાનો. અહીંથી જો આમ સીધો કરી દેવાનો ભાગ. એ રીતે આ બાજુ કરી દેવાનો સીધો. આ ખૂણા શુદ્ધ અલગ રાખવાના. વચ્ચે બે ભેગા થઈ જાય, બે ભાગ અલગ રહે અને કાગળ ઉપરથી અંદર વાળી દેવાનો હોય છે. એવી રીતે આ ભાગ લેવાનો. આ રીતે આ સીધો ખૂણો અહીંથી આવશે. એવી રીતે આ ખૂણો લેવાનો. અને ઉપરથી અંદર વાળી દેવાનો, અંદર લઈ દેવાનો. અને પછી કાગળ બીજો અલગ લેવાનો. કાગળ આના માપનો, આજે આ તળી રહે ને એ માપનો લેવાનો. આ રીતે અંદર મૂકી દેવાનો ફેવિકોલથી. તો જો આ કાગળ જે ખુલી જાય છે એ ખુલી ના જાય પછી. અંદર મૂકી દેવાનો. તો આ ટાઈપની આપણે સરસ મજાનું બાઉલ થઈ જાય.